ભ્રષ્ટ છે, સ્કૂલ ભ્રષ્ટ છે, કોઈને કોઈની બધી પડી નથી, છાત્રો બેફામ લુખાતા તો જેવું વર્તાવ કરે. અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યાનો મામલો છે તેને લઈને આજે ત્રીજો દિવસ છે અને સતત ત્રીજા દિવસે અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં ખૂબ જ તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારની જે તમામ ગતિવિધિઓ બની છે તેની વાતચીત કરીએ તો આજે સવારમાં પણ જે વિશ્વ હિન્દુ પરિષદ છે અને NSUI અને યુથ કોંગ્રેસ આ તમામ જે સંગઠનો છે તેના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યો હતો, વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ટોળાઓ છે તે ઉમટી આવ્યા હતા. સૌપ્રથમ વાત કરીએ તો NSUI અને યુથ કોંગ્રેસના 300 જેટલા જે કાર્યકર્તાઓ છે તેમને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમને એવા નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા તેમના દ્વારા કે જબ જબ ભાજપ ડરતી હૈ તો પુલિસ કો આગે કરતી હૈ. અને આ સાથે જ તેમને સ્કૂલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ફરી એક વખત છે તે આ ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. તેમને ઢસડીને તેમની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીની હત્યા થઈ છે તેના વિરોધમાં અમદાવાદમાં જે બજારો છે તેને બંધ પણ કરાવવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ જય શ્રી રામના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સિંધી બજાર છે તે સંપૂર્ણપણે બંધ જોવા મળી હતી અને આ ઉપરાંત અન્ય જગ્યાએ છે તે આ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બીજી તરફ ખોખરા, મણિનગર સહિતના ઈસનપુર સહિતના જે વિસ્તારો છે તેમાં મોટા ભાગની સ્કૂલો છે તે પણ બંધ રહી હતી. બીજી તરફ વાત કરવામાં આવે તો જે વાલીઓ અને જે સ્થાનિકો છે તેના દ્વારા 7th ડે સ્કૂલમાં જે તોડફોડ અને નુકસાની કરવામાં આવી હતી તેના વિરુદ્ધ ત્યાંના જે એડમિનમાં મયુરિકા પટેલ છે તેના દ્વારા પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં પોલીસે 500 થી વધુના ટોળા વિરુદ્ધ રાયોટિંગ, તોડફોડ અને મારામારી સહિતના મુદ્દે હાલ ફરિયાદ છે તે દાખલ કરી છે. એકંદરે જોવામાં આવે તો હજી પણ જે વાલીઓ છે, જે વિદ્યાર્થી સંગઠનો છે તેના આક્ષેપો યથાવત છે કે સ્કૂલ દ્વારા છે તે આ વિદ્યાર્થીને બચાવવા માટે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન નથી કરવામાં આવ્યો અને પુરાવાનો પણ નાશ કરવામાં આવ્યો છે. આ પ્રકારના આક્ષેપો છે તે અત્યારે લગાવવામાં આવ્યા છે. સામે પક્ષે પોલીસ છે તે અત્યારે શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે લોકોને ચોક્કસ પ્રકારે અપીલ પણ કરી રહી છે. કાર્યવાહીની જો હું આપને વાત કરું તો જે વિદ્યાર્થી છે તે તો અત્યારે પોલીસ કસ્ટડીમાં છે જ, પરંતુ તેની સાથે એક અન્ય વિદ્યાર્થી કે જેને આ હત્યામાં મદદ કરેલ છે તેવો પણ એક આશંકા અને આક્ષેપ છે. તો તેને આધારે એ અન્ય એક વિદ્યાર્થીને પણ સાથે અત્યારે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. આગામી સમયમાં પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે પોલીસ દ્વારા એ પણ જોવાનું રહેશે. સાથે સાથે અત્યારે અમદાવાદમાં આ ઘટનાને લઈને રોષનો ચરુ છે ઉકળી રહ્યો છે અને તંગદિલીનો માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. અમે આ ઘટનાને લઈને સતત જે અપડેટ્સ આવી રહી છે તે આપના સુધી પહોંચાડતા રહીશું. વધુ વિગત માટે આપ અવર રાજકોટની YouTube ચેનલ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.